આપની ક્ષમા ચાહીશ, કારણ કે પ્રવાસ દરમિયાન ચૂંટણી છે એટલે અમારા હાથમાં બહુ વિષય રહેતો નથી. નહીતર હાથો મેં પાડી હતી કે રાત્રિ ભોજન આપ સૌની સાથે લેશો, પરંતુ ટાઈમસર નીકળી નહીં શક્યા એટલે લેટ પહોંચ્યા છીએ. મારા પહેલાં ખૂબ બધા લોકોએ કહ્યું હશે, કારણ કે લગભગ 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી એટલે 2 કલાકનો ટાઈમ કાઢવાનો થયો હશે. વક્તાની તાકાત હશે એટલે અજમાઈ લીધી હશે. એવું થયું છે ને સાહેબ? પરંતુ 11 વાગે પણ તમે જે રીતે મારું સ્વાગત કર્યું, હું પાલીતાણાથી આવું છું એટલે અમારી જૈનોની એક પદ્ધતિ હોય સ્વાગતની, એ જ પદ્ધતિથી ડૉક્ટર સાહેબે અમારું સ્વાગત કર્યું. આપ સૌ આટલા સમય સુધી બેસી રહ્યા, આપ સૌ પણ અભિનંદનના અધિકારી છો. એ ફાઉન્ડેશનના વર્ષ છે. અમૃતકાળના પહેલાં 5 વર્ષ એ વિકસિત ભારતનો પાયો નાખનાર 5 વર્ષ છે. એટલા માટે આ 5 વર્ષ બહુ મહત્ત્વના છે. અને તેથી મોદીજી દેશના પ્રધાનમંત્રી બને એ બહુ આવશ્યક છે. ત્રીજી વાર મોદીજીને દેશના પ્રધાનમંત્રી બનાવવા માટે મનસુખ માંડવિયા કે રાજેશ ચુડાસમા, અમે તો બંને ભારતીય જનતા પાર્ટીના પ્રતીક તરીકે અહીંથી જઈશું. પરંતુ આપણું લક્ષ્ય છે આ ચૂંટણી મોદીજીને વડાપ્રધાન બનાવવાની. તો પુનઃ એકવાર, ત્રીજી વાર મોદીજી સ્પષ્ટ બહુમતી સાથે 370+ બીજેપી અને 400+ એનડીએ સ્પષ્ટ બહુમતી સાથે 2/3 બહુમતી સાથે એનડીએ શાસનમાં આવે, એના માટે થઈને એના માટેની આ ચૂંટણી છે. આપ સૌને મારી વિનંતી છે કે એ દ્રષ્ટિએ આ ચૂંટણીને લેશો તો મને એવું લાગે છે કે તમે આ ચૂંટણી માટે થઈને, નહીંતર પોલિટિકલ કામ માટેના સમયને આપણે ઘણી વખત એમાં આપણે શું છે, એ આપણું ક્યાં કામ છે, એ પોલિટિકલ લોકો કરે, જેને રસ હોય એ કરે, પાર્ટીમાં હોય એ કરે, જે નહીં. દેશના સુજ્ઞ નાગરિક તરીકે આપણી પણ જવાબદારી છે. અને એટલા માટે મેં કહ્યું કે તમે આના માટે 2 કલાક આપ્યા છે, તમારો વેસ્ટ ટાઈમ નથી. 7 મે સુધીમાં આપણાથી જેટલો સમય આપી શકાય એટલો આપજો. આ 15 દિવસ તમે આપેલો સમય માનવાનું કારણ નથી કે નાનું એવું અમે નાના વ્યક્તિ છીએ, અમે સામાન્ય લોકો છીએ, અમે ક્યાં નેતા છીએ, આમાં અમારે શું કરવાનું હોય, અમારથી શું થઈ શકે, જે નહીં. લોકશાહીની અંદર એક મતની બહુ મોટી તાકાત છે. એક મતથી વાજપેયીજીની સરકાર પડી ગઈ હતી, આપણે વાજપેયીજી ગુમાવ્યા હતા વડાપ્રધાન પદેથી. એવી જ રીતે મને ખ્યાલ છે એક વખત રાજસ્થાનમાં મુખ્યમંત્રીના ઉમેદવાર હતા સીપી જોશી. એ પોતે પ્રચાર કરતા હતા અને એમનો એક વોટ બાકી રહી ગયો. એ વોટિંગ નહીં કરી શક્યા. પહોંચ્યા વોટિંગ કરવા માટે, ત્યાં વોટ 5 વાગ્યાનો સમય પૂરો થઈ ગયો હતો. એક મતથી ચૂંટણી હારી ગયા. લોકશાહીની અંદર એક મતની બહુ મોટી તાકાત હોય છે. તમે એક મત આપો, એક મત કોઈની પાસે અપાવો તો તમે તમારી તાકાતને ડબલ કરી છે. તમે કોઈ ત્રીસરો મત અપાવો તો તમે તમારી તાકાતને 3 ગણી કરી છે. એટલા માટે મારી આપને વિનંતી છે કે આ 15 દિવસ દરમિયાન તમે મત આપો, તમે મત અપાવડાવો, તમે મત આપવા માટે પ્રોત્સાહિત કરો. કારણ કે મત, બધા જના મતની કિંમત એક સરખી છે. એવું જરૂર નથી કે એક ડૉક્ટર સાહેબ વોટિંગ કરી આવે તો હું 5-10 ડૉક્ટરને કોલ કરીશ. એ તો કરો જ કરો, પણ તમારા હોસ્પિટલની અંદર કામ કરનાર કામવાળાએ વોટ કર્યો છે કે નથી કર્યો, એના વોટનું એટલું જ મૂલ્ય છે જેટલું તમારા વોટનું મૂલ્ય છે. આપણા આડોશ પાડોશમાં રહેતા કોઈ માણસે, કામકાજના સ્થાન પર કામ કરતો કોઈ વ્યક્તિ મતથી વંચિત નથી ને, આટલું કરીશું ને તો મને એવું લાગે છે કે આપણે આપણું કર્તવ્ય રાષ્ટ્ર પ્રત્યે અદા કર્યું કહેવાશે. પુનઃનિર્માણ કરવું તો નવનિર્માણ કરવા નીકળ્યા
એટલે દેશનું પુનઃનિર્માણ ન થઈ શક્યું. હવે દેશનું પુનઃનિર્માણ એટલા માટે આવશ્યક હતું કે આ દેશ સદીઓ પહેલા વર્ષો શાસ્ત્રોક્ત સમયથી 5000 વર્ષનો ઇતિહાસ તો ઇન્ડસ સિવિલાઇઝેશનથી માંડીને આજ સુધીનો, એટલે 5000 વર્ષનો ઇતિહાસ તો જીવંત છે, આપણી સામે છે. આટલા ઇતિહાસની અંદર આ દેશે બહુ સમૃદ્ધિ પ્રાપ્ત કરી. આ દેશની અંદર જો તમે શાસ્ત્રો લખાયા, એ વખતનું નોલેજ છે, એ વખતનું જ્ઞાન છે, એ વખતના મોન્યુમેન્ટ્સ. આપ ઇન્ડસ સિવિલાઇઝેશનનું લોથલ નગરનો અભ્યાસ કરો, ધોલાવીરા નગરનો અભ્યાસ કરો, તો તમને ખબર પડે કે એ વખતે આપણે કેટલા સભ્ય હતા, કેટલું નોલેજ હતું આપણી પાસે. એ ધોલાવીરાનું નોલેજ તમે આજ આર્કિટેક્ચરની વાત કરતા હો, તમે સિટી પ્લાનિંગની વાત કરતા હો, જે લોકો આ ક્ષેત્રમાં કામ કરે છે ને એને એક વખત લોથલનું સિટી પ્લાનિંગ જોઈ આવવા જેવું છે. એ જમાનામાં અત્યારે આપણે 87ના દુષ્કાળ પછી આપણે વોટર હાર્વેસ્ટિંગની શરૂઆત કરી, જળ સંચયની શરૂઆત કરી, તળાવ, ચેકડેમને બધું બનાવવાનું ચાલુ કર્યું. 5000 વર્ષ પહેલાં વોટર હાર્વેસ્ટિંગ કેમ થતું હતું એ ધોલાવીરા જાઓ તો જોવા જેવું છે. આપણે એવું કહીએ છીએ કે લાઇમસ્ટોનને 600 સેન્ટીગ્રેડ હીટ ટ્રીટમેન્ટ આપો, ગ્રાઇન્ડિંગ કરો, થોડી ફ્લાય શેડ કરી દો એટલે સિમેન્ટ બની જાય. ધોલાવીરાની બાઉન્ડ્રી પર તો ફોર્ટ છે, કિલ્લો છે, અને કિલ્લા પર મડથી પ્લાસ્ટર કરેલું છે 5000 વર્ષ પહેલાં. આજ એવું ને એવું છે. એ સિટીની અંદર એનું ટ્રામા વોટર જુઓ, રસ્તાઓ જુઓ, તો તમને અંદાજ આવશે કે એ વખતે આપણું નોલેજ, જ્ઞાન કેટલું ઉચ્ચ કોટીનું હતું. તો એ જ્ઞાનને વિરાસત તરીકે સમજીને આપણે જો એને આગળ વધારવાની કોશિશ કરી હોત તો દેશ અત્યારે વિકસિત ભારત બની ચૂક્યો હોત, એવું મારું ચોક્કસ માનવું છે.